આજે શૈલેષભાઈ ઠક્કરનો જન્મદિવસ હોય અને મેસરિયા આપાઝારાની જગ્યા તરફ જઈ રહ્યા છે. શૈલેષભાઈ ઠક્કર જે આપાઝારાની જગ્યા વિશ્વવિખ્યાત છે, જો આવી રહ્યા છે જે શૈલેષભાઈ ઠક્કર અને દર્શન માટે પોતે જઈ રહ્યા છે. પ્રથમ દર્શન કરશે અને દર્શન કર્યા પછી આજે વૃક્ષારોપણ પણ ત્યાં કરવાના છીએ. તો પ્રથમ તે આપાઝારાની જગ્યાના જો દર્શન કરવા માટે જઈ રહ્યા છે, કારણ કે દર્શન કરવા પ્રથમ પોતાનો જન્મદિવસ હોય, જો પગથિયે લાગી અને પોતે આવી રહ્યા છે મંદિરની અંદર પ્રાંગણમાં અને શીશ નમાવી અને દર્શન કરી રહ્યા છે. કારણ કે આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ એક એમનું જે વ્યક્તિત્વ જે છે એ ખરેખર એક ઉમદા વ્યક્તિત્વના એક માળું છે. એવા શ્રી શૈલેષભાઈ ઠક્કર આજે દર્શન કરી રહ્યા છે અને દર્શન થયા બાદ આજે વૃક્ષારોપણ પણ આજે કરવાના છે. શંકર ભગવાનના પણ આપણે ત્યાં છે, એના પણ આપણે દર્શન કરીએ. અને ત્યાં જે વૃક્ષો જે છે એ પણ ખૂબ સરસ છે. મંદિર પણ જોવા જેવું છે અને એક મોટી જગ્યા છે. આપાઝાલાની જગ્યા હું આપને બતાવું છું, એનો થોડોક એરિયલ વ્યૂ પણ બતાવું છું અને એની જે કલા કોતરણી છે એ પણ બતાવું છું, જેથી કરીને આપને ખ્યાલ આવે. અહીંયા વૃક્ષો અને અસંખ્ય વૃક્ષો છે, અહીંયા લીલીછમ હરિયાળી છે. અહીંયા તમને એક ખરેખર કુદરતના ખોળે હો એવો તમને અહેસાસ થાય છે. મંદિર પણ ખૂબ જ પ્રાચીન છે. ત્યાંના જો આ જે સમાધિ સ્થાન છે એનું પણ હું આપને દર્શન કરાવું છું. એના પગ જે છે એના જે એમના પણ આપણે વંદન કરીએ અને આપણે પણ પાવન થઈએ એવી પણ ભાવના આપણે રાખીએ. જુઓ મંદિરનું એક આખું તમને બતાવી રહ્યો છું, કારણ કે આ મંદિર વર્ષો થયા અહીંયા મેસરિયાની જગ્યા એટલે વાંકાનેર તાલુકાનું જે મેસરિયા છે અહીંયા આ જગ્યા બહુ પ્રાચીનતમ જગ્યા છે. મિત્રો, તમે પણ એકવાર આવજો, તમને પણ ખૂબ મજા આવશે. અને આટલી મોટી ત્યાં ભોજનશાળા છે, મંદિર છે, ત્યાં તમામ સુવિધાઓથી સંપન્ન આ જે મંદિર છે, ત્યાં કુદરતના ખોળે હોય એવો આપને નજારો અને તમને અહેસાસ થવાનો છે. હું આખો તમને ચોગરદમ તમને એક એરિયલ વ્યૂ બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ મંદિર કેટલો ભવ્ય અને દિવ્ય છે. આજે ખરેખર શૈલેષભાઈ ઠક્કરે એક આપણને આપણા જે ભાટી ટીવીના દર્શક જે છે એને ખરેખર આજે આપાઝાલાની જગ્યાના દર્શન જે આ બધા ત્યાં અલગ અલગ જે ત્યાં મહંતો જે છે એમના પણ ત્યાં ફોટોગ્રાફ્સ રાખ્યા છે, એમને પણ આપણે દર્શન કરીએ, એમને પણ વંદન કરીએ. કારણ કે આ જગ્યા છે તે પ્રાચીન જગ્યા છે. આ જે પાંચાળ પ્રદેશ છે એ પ્રદેશની અંદરમાં આવેલું સરસ મજાનું આપાઝાલાનું જે મંદિર કહી શકાય, જે મેસરિયાની જગ્યા છે, એના આપણે દર્શન કરીએ અને ધન્ય થઈએ. મંદિરમાં એક પ્રાચીનતમ આ વડલો પણ ખૂબ સરસ છે અને ત્યાં જે આ ભોજનશાળા જે છે એ પણ ખૂબ કલાત્મક અને વિશાળ છે. આપણે પ્રકૃતિના જતન માટે બધા ભેગા થયા છીએ સાહેબ. આમાં કોઈ આ બધા તો બેન આવ્યા છે, કારોબારી છે, બધા જ અગ્રણીઓ છે. ખરેખર શૈલેષભાઈ માટે આજે બધા જે નિમંત્રિત કર્યા છે એ બધા જ આવ્યા છે. આજે એક વડ જો અહીંયા વાવવાનો છે અને એક પેડ માટે નામ. શૈલેષભાઈ, આજે તમારો જન્મદિવસ છે તો એના વિશે તમે જરા શું કહેશો? આજે તમારો જન્મદિવસ નિમિત્તે પર્યાવરણના જતન માટે લોક જાગૃતિ કેળવાય એના માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવા માટે સમગ્ર દેશને આહવાન કરેલું છે. ત્યારે આજે વાંકાનેર તાલુકાના મેસરિયા ખાતે
આપા ઝાલાની સુપ્રસિદ્ધ જગ્યાના પવિત્ર સાનિધ્યમાં વૃક્ષારોપણ કરી મારા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છું. 56 વર્ષ મારા પૂર્ણ થઈને 57મો આજે મારો જન્મદિવસ છે. આગામી સમયમાં સમગ્ર દેશના લોકો આપના માધ્યમથી જણાવું છું કે પ્રકૃતિના જતન માટે તમામ લોકો વૃક્ષારોપણ કરી અને પોતાના જે કંઈ જન્મદિવસ હોય કે સ્નેહભર સારી યાદો હોય એના માટે વૃક્ષારોપણ કરે એવી અપીલ પણ કરું છું. આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકો સહભાગી બન્યા છે એ તમામનો ઋણ સ્વીકાર સાથે આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. તમને આજે વૃક્ષારોપણનું જ ને બીજું કોઈ કેમ ન સૂચ્યું? તમે આજે આ એવું સ્તુતિ કરી કેમ આજે તમને એવું થયું? અત્યારે હાલના સમયમાં પ્રકૃતિ વિચલિત થઈ રહી છે. ખાસ કરીને તમામ લોકોએ પ્રકૃતિના જાળવવા માટે પણ વૃક્ષારોપણ કરવું જરૂરી બને છે. ત્યારે અન્નનો બચાવ કરીએ, વૃક્ષારોપણ કરીએ, પાણીનું જતન કરીએ, એવા વિવિધ કાર્યક્રમો કરવા જોઈએ. એના માટે ભાગરૂપે આજે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે. શ્રી આપા ઝાલા ધામ વતી તેમજ પૂજ્ય બંસીદાસ બાપુ અને સૌ સંતો વતી સન્માન્ય શ્રી શૈલેષભાઈનો જ્યારે જન્મદિવસ છે અને સાથે સાથે એમને જે પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો એ બદલ પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને એમનો જન્મદિવસ છે ત્યારે વિશેષ તો એક જ સંદેશ મંદિર દ્વારા એમને આપવા માંગીએ છીએ કે એમના દ્વારા સારા સમાજ, રાષ્ટ્ર અને ધર્મ જગતનું કલ્યાણ થાય અને છેડાના જે માણસો જે છે એમનું પણ ઉત્થાન થાય અને એના સારા માટે શૈલેષભાઈને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છા. આજરોજ શૈલેષભાઈના આમ તો કાલે એનો જન્મદિવસ છે, પણ જન્મદિવસની એક દિવસ પહેલા પૂર્વ સંધ્યાએ પવિત્ર અને સુપ્રસિદ્ધ પૌરાણિક જગ્યા એવી આપા ઝાલાની જગ્યામાં જ્યારે એમને પોતાનો જન્મદિવસ ઉજવવાનું જ્યારે અહીંયા નક્કી કર્યું તો એ એક પેડ માં કે નામ જે આપણા માન્ય વડાપ્રધાન છે એમને આ સૂત્ર આપેલું અને એ સૂત્રને સાર્થક કરવા માટે થઈ અને સમાજને, દેશના તમામ નાગરિકોને એક સંદેશ પહોંચે કે એમનો જન્મદિવસ હોય, એનિવર્સરી હોય કે અન્ય કોઈ પણ પ્રકારના સારા પ્રસંગો હોય, એ દિવસોમાં હાલમાં જે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ છે એ વધુમાં વધુ વૃક્ષો વાવીએ. તો એ શૈલેષભાઈ આજથી શરૂઆત કરીએ છીએ. તમારા માધ્યમથી બીજા જે કંઈ આગેવાનો છે, લોકો છે, એમને પણ સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે આગામી દિવસોમાં આ જ રીતનું કરે જેથી કરીને પર્યાવરણનું જતન થઈ શકે. આભાર. થેન્ક યુ. આજરોજ મેસરિયા ગામ ખાતે આપા ઝાલાની પવિત્ર જગ્યા ઉપર અમે અમારા પરમ મિત્ર શૈલેષભાઈ ઠક્કરનો જન્મદિવસ એક પેડ માં કે નામના વૃક્ષ રોપી અને શુભેચ્છા પાઠવીએ છીએ. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છે મેસરિયા આપા ઝાલાની જગ્યામાં આવ્યા છે. મિત્રો આજે આ જગ્યા છે પૌરાણિક જગ્યા છે, આનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ છે. અને આજે ખરેખર શૈલેષભાઈનો જન્મદિવસ કાલે છે, પણ આજે એમને ખરેખર આજે ઉજવવાનું એમને એક નક્કી કર્યું છે. અને ખરેખર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે એક પેડ માં કે નામ. જો માને તમે યાદ કરો ને, વૃક્ષ છે એની પણ અંદરમાં માં સમાયેલ છે. અને ખરેખર શૈલેષભાઈએ આજે ખરેખર સરસ મજાનું સ્તુત્ય કાર્ય કર્યું છે. અને એના અનુસંધાને જો અત્યારે રીમઝીમ વરસાદ પણ આવી રહ્યો છે, એટલે ખરેખર અમી એક છાટણા થઈ રહ્યા છે કે ખરેખર શૈલેષભાઈ એક સારું મજાનું કામ કરી રહ્યા છે. તો આના દ્વારા જે એક સંદેશ આપે છે, તો આના પરથી આપણે પ્રેરણા લેવી જેવી છે કે દરેક લોકોએ પોતાનો જન્મદિવસની જે એનિવર્સરી છે તમે કેક કાપીને કરો છો કે બીજા ખર્ચ કરીને કરો છો, એના કરતાં તમે આવું વૃક્ષ વાવો, આવું પર્યાવરણનું જતનનું કાર્ય કરો, તો ખરેખર આપણે આવતા દિવસોની અંદરમાં પર્યાવરણની ખૂબ જરૂર પડવાની છે. તો ખરેખર શૈલેષભાઈ, ભાટી ટીવી વતી અમે તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે તમારું દીર્ઘ આયુષ્ય રહે અને તમે ખૂબ પ્રગતિ કરો, એવી અમારી શુભેચ્છાઓ છે. શૈલેષભાઈ ઠક્કર એક એવું નામ છે, હવે બની ગયું છે કે વાંકાનેરમાં હવે એના પરિચયની કોઈને જરૂર નથી. કારણ કે શૈલેષભાઈ ઠક્કર દરેક ક્ષેત્રમાં સામાજિક એમની સેવા હોય છે, એમનું યોગદાન હોય છે સારું. એટલે સમગ્ર વાંકાનેર પંથક શૈલેષભાઈના નામથી હવે પરિચિત છે. અને તેઓ ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. સફળ મોટા ઉદ્યોગપતિ હોવા છતાં તેઓ જમીની બધી સેવાઓ કરે છે. અને હવે રવિ સરસ મજા. જો વૃક્ષારોપણ સરસ વળવાયો છે. બોર્ડ છે ને આ બાજુ આવ્યો તો
હા તો વોર્ડ આવે છે ભારતીય જનતા પાર્ટી. મિત્રો બેનર પણ હું બતાવું છું. એક બેડ માં કે નામ સૌજન્ય શ્રી શૈલેષભાઈ ઠક્કર, પ્રદેશ સદસ્ય શ્રી વેપાર સેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પોતે હોદ્દેદાર. જય વરવાડા. વાહ વાહ વાહ, સરસ. મને જો આપવા ઝાલાની જગ્યા પણ હું બતાવું છું. આજે સરસ નેચરલ વાતાવરણમાં આજે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. આજે વરસાદના અમી છાંટણા પણ થયા છે અને વાતાવરણ અત્યારે એટલું બધું સરસ મજાનું છે કે વાત જ જવા દો. આજે શકી જય દેવા કી જય. હા લઈ લ્યો લઈ લ્યો. ભારત માતા કી જય અને વંદે માતરમ બે હા વાહ. પ્રમુખ નજીક આવો. પ્રમુખ તાલુકા પંચાયતના માધ્યમથી વાવેતર કરો. હા બસ બસ તમારા જન્મદિવસ ઉપર કેજો વાવી નાખશું પાછા. જાઓ પ્રમુખ. હા બસ હવે પિતૃ દેવો ભાવ. સત્કાર્યમાં બહુ ચાલો ભાઈ ત્રીજો પાછો આવી જાવ. હાલો ત્યાં સરપંચ સાહેબ ને ઓલો ચાકુ લાવો ને. જો લીમડાનું વાવેતર. બીજું પાછળ જ ચાલો. એ બદલ હું શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે એમના જન્મદિવસ નિમિત્તે ગઢિયા હનુમાન મિત્ર મંડળના તમામ સભ્યો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને હનુમાનજી મહારાજની કૃપા દ્રષ્ટિ સદાય એમના પર રહે અને આવા નવા સેવા કાર્યોમાં અગ્રેસર રહે તેવી એમને હું શુભકામના પાઠવું છું. આ સાથે જ ભાટી ટીવી આપ સૌ પત્રકાર મિત્રોને પણ એક ખાલી ઝાંખી બતાવું કે જ્યારે ગઢિયા હનુમાન મિત્ર મંડળની શરૂઆત થઈ જાય આશરે 15 વર્ષથી, ત્યાંથી અમારા કાયમના કહીને ભામાસા તરીકે શૈલેષભાઈનો પૂરેપૂરો સહયોગ મળ્યો છે. આ તકે ગઢિયા હનુમાન મિત્ર મંડળના ફરી તમામ સભ્યો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. જય શ્રી રામ, જય દાદા. ભગવાન કી જય. બોલો કઈ. બોલો રામચંદ્ર ભગવાન કી. જાલવે પીરની, ગઢિયા હનુમાનજી દાદાની. આજરોજ કીર્તિભાઈ ઠક્કર જ્યારે જન્મદિવસ ઉજવી રહ્યા હોય ત્યારે મેસરિયા ઝાલાબાપાની જગ્યામાં જ્યારે વૃક્ષારોપણ કર્યું હોય અને એ જન્મદિવસનો સાર્થક એવું બધું મહિમા આ વૃક્ષોને જ્યારે આપ્યું હોય ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને ભગવાન એમને ખૂબ જ આયુષ્યમાન કરે અને સારા સમાજની રાષ્ટ્રની ખૂબ સેવા કરતા રહે એવી ઠાકોરજી પાસે પ્રાર્થના, ઝાલાબાબા પાસે પ્રાર્થના. ખૂબ આયુષ્યમાન કરે, ખૂબ આરોગ્ય આપનું સારું રાખે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. જય દ્વારકાધીશ. જય શ્રી રામ. જય શ્રી રામ. એ પુણ્યનું કામ છે ને. સ્મશાન હતું, અત્યારે સ્વર્ગ બનાવી દીધું.